વડોદરામાં પાલિકાની મોટી કાર્યવાહી, લોખંડી બંદોબસ્ત ખડકાયો, ડ્રોન ઉડાવાયા। વડોદરા શહેરના વારસિયા, સરસિયા તળાવ અને યાકુતપુરા વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતા કાચા તથા પાકા ગેરકાયદેસર દબાણો સામે આજે છેવટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકાની દબાણ શાખાની ટીમે આજે ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ ડ્રોન સર્વેલન્સના માધ્યમથી તમામ હરકતો ઉપર બાજ નજર પણ રાખવામાં આવી રહી છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા યાકુતપુરા વિસ્તારમાં આવેલા મગરસ્વામી આશ્રમ નજીકના મદાર મહોલ્લામાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા અનેક કાચા અને પાકા યુનિટો દૂર કરવામાં આવી રહ્યા છે। સરસિયા તળાવના કાંઠા પાસે આવેલા દબાણોના કારણે તળાવની પરિસ્થિતિ તેમજ જાહેર સુવિધાઓ પર પણ અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હવે હરકતમાં આવ્યું છે। આ ડિમોલેશનની કામગીરી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા છે। સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિ ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે સરસિયા તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત વાણિજ્ય જેમાં રહેણાંકના દબાણો હતા, જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી શ્રી 3ની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે। કાચા પાકા મકાનો કેટલા હશે અને કયા કયા મુખ્ય દબાણો હતા? મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા વાણિજ્ય પ્રકારની પ્રવૃત્તિના મકાનો હતા, જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે? સરકારી સર્વે નંબર છે, એટલે એ સરકારી સર્વે નંબરમાં હાલ વર્તમાનમાં ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય કે ના હોય એને ખુલ્લું રાખવું એ તંત્રની જવાબદારી છે। ફરી આ દબાણો અહીંયા ઉપસ્થિત ઊભા થશે તો કેવી કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ સંભાવના નથી, કેમ કે આમને અમે તાર ફેન્સિંગ કરીને કોર્ડન કરી દઈશું। જી, ચોક્કસ।